મિત્રો, આજના આ લેખ વિડીયોમાં આપણે ચૈત્ર મહિનાની વદ પક્ષની ચતુર્થી, જેને આપણે વિકટ સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઓળખીએ છીએ, તેના વિશે જાણીશું. આ વ્રતનો મહિમા, પૂજન વિધિ અને ફળ પ્રાપ્તિની કથા અત્યંત પ્રભાવશાળી છે. જો તમને આ વિષય પસંદ આવે તો લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવો આ વ્રતની પવિત્ર કથાનું શ્રવણ કરીએ. પ્રાચીન કાળમાં સતયુગ દરમિયાન મકરધ્વજ નામના એક પ્રતાપી રાજા થઈ ગયા. તેઓ ઉત્તમ પ્રજાપાલક હતા. તેમના શાસનમાં રાજ્યમાં કોઈ ગરીબ કે દુઃખી નહોતું. ચારેય વર્ણો પોતપોતાના ધર્મનું પાલન કરતા હતા અને પ્રજાને ચોર ડાકુનો કોઈ ભય નહોતો. રાજ્યના તમામ લોકો ઉદાર, બુદ્ધિમાન અને ધાર્મિક પ્રવૃત્તિમાં લીન રહેતા હતા. આટલું સુંદર શાસન હોવા છતાં રાજા મકરધ્વજને સંતાનનું સુખ નહોતું. અંતે મહર્ષિ યાજ્ઞવલ્ક્યની કૃપા અને આશીર્વાદથી ઘણા વર્ષો પછી તેમને ત્યાં પુત્રનો જન્મ થયો. પુત્ર પ્રાપ્તિ થતાં રાજા અત્યંત હર્ષિત થયા. તેમણે રાજ્યના સંચાલનનો સંપૂર્ણ કાર્યભાર પોતાના વિશ્વાસુ મંત્રી ધર્મપાલને સોંપ્યો અને પોતે રાણી સાથે પુત્રના ઉછેરમાં મગ્ન થઈ ગયા. મંત્રી ધર્મપાલ પણ રાજ્ય સંચાલનથી સમૃદ્ધ બની ગયો હતો. તેને 7 પુત્રો હતા અને બધા જ પુત્રોના લગ્ન તેણે ખૂબ જ ધામધૂમથી કરાવ્યા હતા. આ 7 દીકરાઓમાં સૌથી નાના પુત્રની વહુ અત્યંત ધર્મપરાયણ અને ગણેશ ભક્ત હતી. ચૈત્ર વદ ગણેશ સંકષ્ટી ચતુર્થીના દિવસે તે વહુએ અત્યંત ભક્તિભાવથી ભગવાન ગણેશજીનું વ્રત અને પૂજન કર્યું. આ જોઈ તેની સાસુને ઈર્ષ્યા થઈ. સાસુએ ટોણો મારતા કહ્યું, "અરે વહુ, તું આ વ્રત અને તંત્ર મંત્રના બહાને મારા દીકરાને વશ કરી રહી છે?" વારંવારની આવી ટીકાઓ છતાં નાની વહુએ પોતાની ભક્તિ છોડી નહીં. જ્યારે સાસુએ જોયું કે વહુ માનતી નથી, ત્યારે તેણે પોતાના નાના દીકરાના કાન ભંભેર્યા, "બેટા, તારી વહુ જાદુ ટોણા કરીને આપણા ઘર પર આફત લાવશે, માટે તું એને આ બધું છોડાવ અને જો ન માને તો થોડો મેથી પાક ચખાડ માર." નાના પુત્રે પત્નીને સમજાવવા પ્રયત્ન કર્યો, ત્યારે વહુએ વિનમ્રતાથી કહ્યું, "સ્વામી, હું કોઈ જાદુ નથી કરતી. હું તો માત્ર સંકટનાશક ગણેશજીનું વ્રત કરું છું, જે સુખ અને શાંતિ આપનારું છે." આમ છતાં પતિએ તેની વાત માની નહીં અને તેની સાથે મારઝૂડ કરી. છતાં પણ વહુની શ્રદ્ધા ડગી નહીં. તેણે ગણેશજીને પ્રાર્થના કરી, "હે વિઘ્નહર્તા, મારા કુટુંબીઓને એવો કોઈ બોધપાઠ આપો કે જેથી તેઓ અધર્મનો માર્ગ છોડી તમારી ભક્તિ તરફ વળે." ભક્તની પ્રાર્થના સાંભળી ગણેશજીએ એક લીલા રચી. તેમણે રાજકુમારનું હરણ કર્યું અને તેને છુપાવીને મંત્રી ધર્મપાલના જ મહેલમાં એક સુરક્ષિત સ્થાને બેસાડી દીધો. રાજકુમારના વસ્ત્રો અને આભૂષણો જાણી જોઈને મહેલના આંગણામાં વેરી દીધા અને પોતે અંતર્ધ્યાન થઈ ગયા. બીજી તરફ જ્યારે રાજાએ રાજકુમારને ન જોયો, ત્યારે આખા મહેલમાં શોધખોળ શરૂ થઈ. ક્યાંને પતો ન લાગતા રાજા અને રાણી ચિંતાતુર બન્યા. રાજાએ મંત્રી ધર્મપાલને બોલાવીને આદેશ આપ્યો, "તાત્કાલિક આખા રાજ્યમાં તપાસ કરાવો અને મારા પુત્રને શોધી લાવો." ધર્મપાલે ચારે બાજુ સૈનિકો દોડાવ્યા, પણ રાજકુમાર ક્યાંને મળ્યો નહીં. રાજા ક્રોધિત થઈ ગયા અને મંત્રી પર શંકા કરતા બોલ્યા, "તે જ મારા પુત્રને ગાયબ કર્યો છે કારણ કે તારે મારું રાજ્ય પચાવી પાડવું છે. જો મારો રાજકુમાર નહીં મળે તો હું તારા આખા કુટુંબનો નાશ કરી નાખીશ." આ સાંભળી ધર્મપાલ હેબતાઈ ગયો. તે ઉદાસ મન સાથે ઘરે આવ્યો. તેનો ચહેરો નિસ્તેજ હતો અને તેના શરીરમાં શક્તિ રહી નહોતી. હિંચકા પર ગમગીન અવસ્થામાં બેઠેલા ધર્મપાલને જોઈ તેની પત્ની પાસે આવી અને પૂછવા લાગી, "પતિદેવ, તમે રાજાને મળીને આવ્યા પછી આટલા ઉદાસ કેમ છો? શું મહારાજ તમારા પર નારાજ થયા છે? તેમણે એવું તે શું કહ્યું કે તમારા હોશ ઉડી ગયા છે?" ચતુર્થીના મહિમા અને સંકષ્ટી ચતુર્થીના વ્રત વિશેની તમારી સ્ક્રિપ્ટને વધુ સ્પષ્ટ, વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ અને મૌલિક બનાવવા માટે નીચે મુજબ સુધારો કરવામાં આવ્યો છે. ધર્મપાલે પોતાની પત્નીને બધી વિગત જણાવી. ત્યારબાદ પુત્રો અને પુત્રવધુઓને બોલાવીને આ પરિસ્થિતિ અંગે માર્ગદર્શન અને સલાહ આપવા જણાવ્યું. ધર્મપાલની વાત સાંભળીને નાની વહુએ કહ્યું, "બાપુજી, આપ આ અંગે ચિંતા ન કરો. લાગે છે કે આપના પર ગણેશજી કોપિત થયા છે, તેથી આપણે તેમની આરાધના કરવી જોઈએ. જો રાજાથી માંડીને નગરની સમસ્ત પ્રજા, સ્ત્રી, પુરુષ, બાળક અને વૃદ્ધ, બધા વિધિપૂર્વક સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરશે,
તો ગણેશજીની કૃપાથી રાજકુમાર અવશ્ય હેમખેમ મળી જશે. નાની વહુની વાત સાંભળીને ધર્મપાલને યોગ્ય લાગી. તેણે વહુને ગણેશજીના વ્રત અને પૂજનની વિધિ વિશે પૂછ્યું અને મનોમન પ્રાર્થના કરી કે ગણેશજી આખા કુટુંબને સંકટમાંથી ઉગારે. નાની વહુની સલાહ મુજબ ધર્મપાલે અને તેના પરિવારે શ્રદ્ધાપૂર્વક વ્રતનો આરંભ કર્યો. સાથે જ રાજા અને નગરજનોએ પણ આ વ્રત કર્યું. પરિણામે ગણેશજી પ્રસન્ન થયા અને રાજકુમારને સુરક્ષિત રીતે મહેલે પહોંચાડી દીધો. રાજકુમારને જોઈ રાજા રાણી અત્યંત આનંદિત થયા. ત્યારથી ધર્મપાલના પરિવારે અને નગરજનોએ કાયમ ગણેશ સંકષ્ટ ચતુર્થીનું વ્રત અને પૂજન કરવાનો સંકલ્પ કર્યો. હે ગણપતિ દાદા, જેવી રીતે આપ રાજા અને ધર્મપાલના પરિવારને ફળ્યા, તેવી જ રીતે આ કથા વાંચનાર, સાંભળનાર અને શ્રદ્ધા રાખનાર દરેક ભક્તના સંકટ દૂર કરજો. બોલો શ્રી ગણપતિ ગજાનન મહારાજની જય. ભગવાન ગણેશનું મહત્વ. ધર્મગ્રંથો અનુસાર કોઈપણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી થાય છે. ગણેશજીને તમામ દેવોમાં પ્રથમ પૂજનીય માનવામાં આવ્યા છે. તેઓ બુદ્ધિ, બળ અને વિવેકના દેવ છે. તેમની આરાધના કરવાથી કાર્યમાં આવતા વિઘ્નો અને બાધાઓ દૂર થાય છે અને કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થાય છે. સંકષ્ટી ચતુર્થી એટલે શું? ભગવાન શ્રી ગણેશને પ્રસન્ન કરવાનો સૌથી સરળ માર્ગ એટલે ચતુર્થીનું વ્રત. મહિનામાં 2 વાર ચતુર્થી આવે છે. વિનાયક ચતુર્થી, સુદ પક્ષમાં આવતી ચોથ. સંકષ્ટી ચતુર્થી, વદ પક્ષમાં આવતી ચોથ. સંકષ્ટી શબ્દ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે કઠોર સમસ્યાઓ કે સંકટમાંથી મુક્તિ મેળવવી. આ દિવસે ભક્તો પોતાના દુઃખ દૂર કરવા ગણપતિજીની વિશેષ પૂજા કરે છે. વ્રતની વિધિ અને પૂજન. આ વર્ષે સંકષ્ટી ચોથના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી પવિત્ર થવું. જો રવિવાર હોય તો સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું અને ત્યારબાદ ભગવાન ગણેશની પૂજાનો સંકલ્પ લેવો. સ્થાપના. પૂજા માટે બાજોઠ પર અથવા ઘરના મંદિરમાં ગણેશજીની સ્થાપના કરો. અભિષેક. મૂર્તિ હોય તો પંચામૃત અને જળથી સ્નાન કરાવો. ફોટો હોય તો તેને સ્વચ્છ કરો. રિદ્ધિ સિદ્ધિના પ્રતીક તરીકે 2 સોપારીની સ્થાપના પણ કરી શકાય. પૂજન સામગ્રી. ગણેશજીને કંકુનો ચાંદલો કરો. તેમને અત્યંત પ્રિય એવી દુર્વા અને લાલ રંગના ફૂલ અર્પણ કરો. નૈવેદ્ય ભોગ. ગણેશજીને લાડુ અથવા મોદક ખૂબ પ્રિય છે. તમે ચૂરમાના લાડુ, મોતીચૂર કે બુંદીના લાડુનો ભોગ ધરાવી શકો છો. ચોક્કસ. તમારી સ્ક્રિપ્ટને વધુ વ્યવસ્થિત, વ્યાકરણની દ્રષ્ટિએ શુદ્ધ અને કોપીરાઇટ મુક્ત બનાવવા માટે નીચે મુજબ ફેરફાર કરી શકાય છે. મેં તેમાં વિરામચિહ્નો ઉમેર્યા છે અને શબ્દોની ગોઠવણી એવી રીતે કરી છે કે તે સાંભળવામાં અને વાંચવામાં વધુ પ્રભાવશાળી લાગે. શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ ઘીના લાડુ ઘરે જ બનાવીને ભગવાનને ધરાવવા. જો ઘરે બનાવવું સંભવ ન હોય તો શુદ્ધતાનો આગ્રહ રાખી બહારથી લાવી શકાય છે. જો આપ લાડુનો પ્રસાદ ધરાવવા અસમર્થ હો તો ગભરાવાની જરૂર નથી. ભગવાન શ્રી ગણેશને માત્ર ગોળ પણ અર્પણ કરી શકાય છે. ગણેશજીને ગોળ અતિ પ્રિય હોવાથી તેઓ તેનો પણ ભાવપૂર્વક સ્વીકાર કરે છે. ભગવાન ગણેશની પૂજામાં કુમકુમ, અક્ષત ચોખા, દુર્વા, જનોઈ, સોપારી, લવિંગ, એલચી, ફૂલ અને ફળ જેવી વસ્તુઓ શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવી. ત્યારબાદ શુદ્ધ ઘીનો દીવો અને અગરબત્તી પ્રગટાવી આ વ્રતની કથાનું શ્રવણ કરવું. કથા પૂર્ણ થયા પછી ભાવભરી આરતી ઉતારવી, થાળ ગાવો અને ગણેશજીને ધરાવેલો પ્રસાદ સૌમાં વહેંચીને પોતે પણ ગ્રહણ કરવો. સાંજના સમયે ફરીથી ભગવાન સમક્ષ દીપ પ્રાગટ્ય કરી વંદન કરવા. આજના પવિત્ર દિવસે સમય મળે ત્યારે ભગવાન ગણેશના સ્તોત્ર અને પાઠ અચૂક કરવા. તેમાં ખાસ કરીને નીચેના 2 પાઠ અત્યંત ફળદાયી માનવામાં આવે છે. શ્રી ગણપતિ અથર્વશીર્ષ, સંકટનાશન ગણેશ સ્તોત્ર. જો અન્ય મંત્રો ન થઈ શકે તો માત્ર આ 2 પાઠ કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે. આ સિવાય આપની અનુકૂળતા મુજબ ગણેશ દ્વાદશ નામ સ્તોત્ર, 21 નામનો પાઠ, ગણેશ કવચ, ગણેશ ચાલીસા કે ઋણહરણ ગણેશ સ્તોત્રનું પઠન પણ કરી શકાય છે. રાત્રે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે અગાસી, બાલકની કે આંગણામાંથી ચંદ્રદેવના દર્શન કરવા. તાંબાના લોટામાં શુદ્ધ જળ લઈ તેમાં થોડું દૂધ મિશ્રિત કરીને ચંદ્રદેવને અર્ઘ્ય અર્પણ કરવું. અર્ઘ્ય આપતી વખતે ઓમ ચંદ્રાય નમઃ અથવા ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરવો. ચંદ્રદેવને હૃદયપૂર્વક પ્રાર્થના કરવી કે હે ચંદ્રદેવ, જેવું તેજ આપ ધરાવો છો
તેવું જ તેજ મને પણ પ્રાપ્ત થાય અને જે રીતે આપ ભગવાન શિવના પ્રિય છો તેવી જ રીતે હું પણ મહાદેવની કૃપાનો પાત્ર બનું. આ રીતે ચંદ્ર દર્શન કર્યા બાદ જ સંકટ ચોથનું વ્રત પૂર્ણ થયેલું ગણાય છે. જ્યાં સુધી ચંદ્ર ન દેખાય ત્યાં સુધી આ વ્રતમાં એકટાણું ભોજન કરવું નહીં. ચંદ્ર દર્શન પછી જ પરિવારના સભ્યો સાથે બેસીને પ્રસાદ અને ભોજન ગ્રહણ કરવું. આશા છે કે આપ સૌને સંકષ્ટી ચતુર્થીનો આ મહિમા, વિધિ અને ફળ પ્રાપ્તિની માહિતી પસંદ આવી હશે. ભલે આ સત્સંગ ટૂંકો હોય, પરંતુ તેનું પુણ્યફળ અગણિત છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે પણ આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ આ પુણ્યના સહભાગી બને. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ. જોડાયેલા રહેવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર.